અપાવી દેજો. ભલે. અને 10 જ દિવસમાં સ્કોલરશીપ પાછી ડેટ આની એન્ડ થઈ ગઈ હતી, ડેટ લંબાઈ ગઈ એની. ભલે. અને હમણાં 10 દિવસ પહેલા મારા સપનામાં આવ્યા હતા, આવી રીતે ગાદી જ ચાલતી હતી ને સ્ટેજ ઉપર આવીને હું માનતા જ પૂરી કરતો હતો સપનામાં. અત્યારે શું કરે? અને અત્યારે હજી 10 જ દિવસ થયામાં. એનો મતલબ એ થાય છે મારી કૃપા થાય, મારો હુકમ થાય એટલે આપે રૂપે ગમે તે માનતા તે નિમિત્ત બને છે આવવા માટે. ગમે તે કૃપા ફળી હોય તો કદાચ સ્ટેજ ઉપર મેં માતાએ બોલાયા અને આ તો મારા જૂના ભક્તો છે. હા માં, હા માં. અત્યારે પેલા આવતા હતા ને હરખું ભાડું નતું, આજે ગાડીઓ લઈને આવે. હા માં, સાચી વાત. હાલો માં એક અનુભવ કહો. ભલે. 7 વર્ષ જ્યારે એક જ વેદ હું ને તમે છેટા બેઠા હતા. જ્યારે હું માતા આવી ગાદી પર નહીં એક આસનિયા પર બેસતી હતી. અને આજે તો જોવો કેટલી આગી પાછી થઈ. આજ 7 વર્ષ પછી તમારા દર્શન કરવાને ઉપર ચડવા મળ્યું છે માં. અને તમારો પાવર તો હું જોઉં છું 7 વર્ષ થયા દાડે ને દાડે વધતો જાય છે. દાડે ને દાડે વધતો જાય છે માં. કે જેની કોઈ સીમા જ નથી એમ. કેમ કે નજરે જોયેલું છે. નજરે જોયેલું માં. કે એક નાના આસનિયા પર બેઠી હતી. હા આટલે ભાવિકો આટલે બેઠા હોય. સાચી વાત માં. માતા આટલે હોય, નીચે ધૂળતી હોય અને ભાવિકો આટલે બેઠા હોય અને એક જણા જોડે એની મેટર મતલબ ચાલતી હોય, કોઈ બી સમસ્યા હોય એના સમાધાન માટે હું માતા 1 કલાક આપતી હતી. સાચી વાત માં. કેટલી વાર મારો વારો 1 કલાક સુધી સમજાઈ બેહાડી નાની બાબતો એમને ઝીણી સમજાવું એ રીતે બેઠક થતી હતી. પણ આ દિવસે ભક્તો વધતા ગયા એમ એ બધું ધીરે ધીરે ઓછું થઈ ગયું પટેલ. પણ હવે તો બધા માટે હું અહીં બેઠા એવા ઉપદેશો આલું છું કે જે બધાને લાગુ પડે. પણ મારો છેડો જાળી રાખવાથી આખું જીવન પરિવર્તન માં. અમે તો છેડો ચાલ્યો પણ મારા છોકરા તો એમ કહે છે કે અમે ચારેય તમારું જીવન સમર્પણ કરી દીધું કે માં એક વખત બોલો કે હુકમ કરો કે કઈ દિશા બાજુ દોડવાનું છે એટલે મેં દોડવા ચારેય તત્પર ઊભા છીએ માં. તમે એમ કહો ને કે દિવસ તો દિવસ ને તમે એમ કહો ને માં કે રાત તો રાત. તમારા વગર તો મને ચાલતું નથી. 7 વર્ષથી મને માતાને પકડી રાખી, મારો ચુંદડીનો છેડો ઝાલી રાખ્યો માં. આ એનું ફળ છે. આજે હસતા આવે છે, આ ગાડી લઈને આવે છે. પેલા સાધન નતું હરખું, નોકરી હરખી નથી. આ સાહેબ જેવી નોકરી આલી દીધી. સાહેબની નોકરી મળી ને મતલબ પેલા તો કોકને નીચે હાથ નીચે રહેવું પડે, આ તારા હાથ નીચે બધા રહે છે. આ મારી કૃપા છે. પેલા ઘરમાં હરખું ફ્રીજ નતું, આ ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી બીવી બધું છે. નહીં આ ચૂકે એક હોનાની વસ્તુ નથી, હોનાની વસ્તુ છે. બધું જ કહેવાય ને કે કોઈ વાતની ખોટ નહીં. હા તો જે કાંઈ નથી માગતું, જે મને માતા માગે એના માટે બધું છે. પહેલેથી આ ભાવ રાખ્યો માં કશું નહીં જોતી માં તું જોઈએ તો જો હું છું તો બધું છે. ભલે રામ. હમણાં જ મારી તમે બોલ્યા કે જીવન સમર્પણ વાળી વાત કીધી. અત્યારથી જ હું કહી દઉં મારું જીવન તમને સમર્પણ કરી દઉં છું. ભલે રામ. તમે 7 વર્ષ તમારો છેડો ચાલ્યો અને આજીવન હું છેડો ચાલી રાખીશ. ભલે. સમર્પણ ભાવ વાલી મનથી રોજ સવારમાં ઉઠી એક જ સ્મરણ કરવાનું દરેકને કહીશ. જો મારા સમર્પણ દિવસે વધારવું હોય મારા ધામ પ્રત્યે તો રોજ એક જ વિચાર કરવાનો દિવસમાં એક વખત કે માં હું તારા શરણે છું, માં હું તારા શરણે છું, માં હું તારા શરણે છું. રોજ આ પ્રાર્થના કરતા રહેશો માં હું જેવો છું એવો તારા શરણે છું, હું તારો છું. બસ આ કે કરશો ને એક દાડો હાચુકલા જે દાડ મેં તમને સ્વીકાર લીધા ને કે ખરેખરમાં તું મારા શરણે છું અને મેં સ્વીકારી લીધા છે એ દાડ તમે રાજા થઈ જશો. ભલે રામ. ખૂબ આશીર્વાદ. એક જનરલ પ્રશ્ન પૂછું, તમે કયો તો. જેમ મેં તમને ગુરુમાં ધારણ કરેલા છે એમ ઘણા લોકોએ કર્યા છે, તો કોઈને કઈ નવીન કામ કરવું હોય તો તમને પૂછ્યા વગર અમે કરતા નથી એમ કોઈ નહીં કરતા હોય તો એ કેવી રીતે કરવું કે તમને પૂછીને જ કરવું એમ? બધા મને પૂછવા જશે તો મતલબ લાખો મારા ભક્તો છે અહીં જેટલા છે એના કરતા ડબલ ઘેર છે. રાત પાલી વાળા, દિવસ પાલી વાળા, બપોર પાલી વાળા અલગ, સવાર પાલી વાળા ભક્તો અલગ, બપોર પાલી વાળા અલગ, હોજ પાલી વાળા અલગ, રાત પાલી વાળા અલગ. જો રાત પાલી વાળા અત્યારે આયા છે, હાથ પાલી વાળા મતલબ બધા ઘણા ભક્તો છે મારા
બધાને મતલબ જવાબ આલવો મુશ્કેલ છે. એનું કારણ છે 2 નંબર યુટ્યુબ ના છે તો બધા માતાજી જોડે